હલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ આપણા એરંડાના ખેતરમાં અને એરંડામાં આપણે આજે ત્રીજું પાણી ચાલુ કર્યું છે. પહેલાં બીજા પિયતનો વિડીયો તો મેં મૂકેલો જ છે મિત્રો. તો આજે આપણે આ એરંડામાં જુઓ કેટલી માળો આવી છે, કેવા એરંડા થયા છે, કયા કયા ખાતર આપ્યા છે, કયા બિયારણ આપ્યા છે, બધી જ માહિતી આપવાની છે મિત્રો. આપણે આગળના વિડીયોમાં ઘણા મિત્રો કમેન્ટ કરતા હતા કયું બિયારણ છે, ક્યારે લણી કરી, કેવી લૂંગું કાપી. તો આજે આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી આપશું. તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને નવા વિડીયોની માહિતી તમને મળતી રહે મિત્રો. તો ચાલો તમને આગળ બતાવું આપણા એરંડા કેવાક છે. જુઓ મિત્રો, આ છે આપણા એરંડા. એરંડાની હાઈટ તો બહુ જ ઊંચી છે, 6-7 ફૂટ જેવી ઊંચી થઈ ગઈ છે અમુક એરંડાની હાઈટ તમે જોઈ શકો છો. અને આપણે જે આ નાની હાઈટના એરંડા છે તેમાં તમને હું બતાવું કે કેવા એરંડા છે. ફૂટ પણ બહુ જ સરસ છે અને માળો પણ તમે જોઈ શકો છો, કેવી મસ્ત માળો કાઢી છે. અને જુઓ, આપણે આમાં 2 કાપણી કરી લીધી છે મિત્રો. આ એરંડાની અંદર 2 કાપણી કરી લીધી છે. તો ઘણા મિત્રો એવું કહેતા હોય કે આપણે એરંડા કેવા લણવા, તો જોઈ શકો છો મિત્રો, આમાં અમુક દાણા સુકાણા છે, અમુક હજી લીલા છે. તો આવી લૂંગને હજી ન કાપવી જોઈએ. આમાં અમુક ટકા કાચું હોય એટલે એને થોડાક દિવસ જવા દેવા જોઈએ. આપણે ઝાઝી લૂંગ સુકાયેલી હોય તો કાપી લેવી જોઈએ. તમે જોઈ શકો છો, જો આપણે લૂંગો પણ બહુ જ સરસ છે અને નવી ફૂટો પણ ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે, આપણે ફૂટો ડાળીમાંથી ડાળીઓ કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો, આપણે 2 લણી કરી લીધી છે અને ત્રીજી લણી જુઓ તૈયારીમાં જ છે. હવે આપણે આ રીતની લૂંગો સુકાઈ ગઈ છે. હવે થોડાક દિવસ પછી આપણે આની ત્રીજી લણી કરશું. જો આવી રીતના બીબડા સુકાઈ જાય એટલે આપણે આને લણી કરી નાખવાની હોય. જો તમારે 7 નંબર બિયારણ હોય એ મોટી લૂંગુવાળું, તો એમાં થોડુંક વધારે લૂંગ સુકાવા દેવાની. અને જો 4 નંબર હોય તો એમાં 70% એરડી સુકાય એટલે એને કાપી લેવી જોઈએ, નહીંતર એના બીબડા પછી ખરવા માંડે. તો તમે જોઈ શકો છો, બહુ જ સરસ આપણા એરંડા છે અને હાઈટ પણ બહુ થઈ ગઈ છે. તો મિત્રો, ઘણા લોકો કમેન્ટ કરે છે કે આ એરંડાનું વાવેતર ક્યારે કર્યું છે. તો આપણે 20 જુલાઈએ એરંડાનું વાવેતર કરેલું છે. આજેતરા એરંડા આપણે વાવેલા છે અને વરસાદના હિસાબે થોડાક મોળા પડ્યા હતા, આડા પણ પડ્યા હતા, પણ પછી આપણે સરસ થઈ ગયા છે. અને 20 જુલાઈએ આપણે એરંડાનું વાવેતર કર્યું હતું. પછી જ્યારે પહેલાં આપણે ખેડ કરી નાના એરંડા હતા ત્યારે આપણે એને DAP આપ્યું હતું, 20-20-013 DAP આપ્યું હતું. પછી આપણે બીજી વાર DAP જ્યારે પાળા ચડાવ્યા ત્યારે આપ્યું હતું. અને પછી આપણે પહેલું પિયત એમનામ પાયું, એમાં કાંઈ આપ્યું નથી. પછી બીજા પિયતે આપણે યુરિયા આપ્યું હતું. પછી અત્યારે ત્રીજું પિયતમાં આપણે કાંઈ આપતા નથી, આમનામ પાવી છીએ. પછી ચોથા પિયતે આપણે સલ્ફર આપીશું એને, જે WDG સલ્ફર આવે 90%, એ સલ્ફર આપણે આમાં આપશું, જેથી કરીને આપણી આ માળો જે છે એ સારી પાકે, સારી થાય અને ફૂટ પણ સારી થાય. માટે સલ્ફર આપણે 1-2 વાર એરંડામાં જરૂર આપવું પડે. આપણે સલ્ફર અત્યારે જ આપીએ પણ જે 20-20-013 ખાતર છે એમાં 13% સલ્ફર આવે જ છે, એટલે આપણે અત્યારે સલ્ફર નથી આપ્યું, થોડુંક મોડું આપશું. ચોથા પિયતે આપણે સલ્ફર અવશ્ય આપશું. તો મિત્રો, આવી માહિતી માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ખેતીવાડીના નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. તો ચાલો રજા લઈએ. જય જવાન, જય કિસાન.